સૌથી પહેલાં આપણે લોટ બાંધી લીધો છે ઘઉંનો, અને એમાં મેં મીઠું, મોવણ, તેલનું અને કસૂરી મેથી નાખી છે, અને એકદમ આવો સોફ્ટ લોટ બાંધવાનો છે, એકદમ હાર્ડ નહીં. આ બાંધી મૂકી દીધો છે એટલે આપણે આને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું. અને અહીંયા મેં બટેકા બાફી લીધા છે, એની અંદર મસાલો કરી દઈશું આપણે. સૌથી પહેલાં એમાં સૌથી આદુ મરચાં લસણનું પેસ્ટ, થોડું લાલ મરચું, હળદર, ધાણા જીરું, લીંબુ એક, અને ગરમ મસાલો, બસ આટલું નાખીને અને કોથમીર નાખવાના, અને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું મિક્સ કરી દેવાનું છે આપણે આને. બસ જો અહીંયા આપણી બધી પ્રિપરેશન રેડી થઈ ગઈ છે. મસાલો રેડી છે, લોટ બાંધી દીધો છે, ચીલી ફ્લેક્સ છે, અહીંયા ડુંગળી અને કોથમીર બંને મિક્સ કરેલા છે, અને અમૂલની ચીઝ સ્લાઈસ આવે છે ને એ છે આ. તો ચલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું. આપણે એક લુઓ લઈ લેવાનો છે, પણ થોડી મોટી સાઈઝ રાખવાની છે એની. હવે આપણે આને વણી દઈશું. એકદમ ફૂલ સાઈઝનો પરાઠો બનશે. હવે આપણે અહીંયા વચ્ચેથી છે ને એને કટ કરવાનું છે, એટલેથી. હવે આપણે એક પાર્ટમાં છે ને ઘી લગાવશું. એની અંદર થોડું લાલ મરચું અને ચાટ મસાલો, સ્લાઈડ હળદર. હવે આ બધું આપણે એક પાર્ટમાં મિક્સ કરી દઈશું. ચીલી ફ્લેક્સ નાખીશું એમાં. બીજા પાર્ટમાં આપણે આ મસાલો બનાવીશું આલુનો. ત્રીજા પાર્ટમાં ઓનિયન. થોડી ગેપ રાખવાની છે બંનેની વચ્ચે. અને લાસ્ટમાં ચીઝ. બરાબર, આ રીતે થઈ ગયું. હવે આપણે આને કરવાનું છે આમ ફોલ્ડ, અને આમ, અને આમ, અને બધી બાજુથી સરખી રીતે સીલ કરી દેવાનું છે, નહીં તો વચ્ચેથી પરાઠું ફાટી જશે ને બધું બહાર નીકળવા માંડશે. હવે આને વણી લેવાનું છે.
જો આપણે એક સાઈડ સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એને ઉલટું કરી દઈએ અને તેલ લગાવી દઈએ. તમે બટર લગાવવું હોય તો બટર બી લગાવી શકો છો. મને થોડું બટરનો ટેસ્ટ ઓછો ભાવે છે એટલે હું તેલ જ લગાવીશ. એ આપણો બંને બાજુ શેકાઈ ગયો છે. હવે આને ઉલટો કરી શેકી લઈશું. देखो फ्रेंड्स અહીંયા આપણા રેડી છે 4 in 1 સુનિત બાહુબલી પરાઠા. મેં તો કેટલું બધું બનાવ્યું હતું. સુનિતે એક જ પરાઠું ખાઈને ઊભા થઈ ગયા કે બાપરે બહુ હેવી છે, એકથી તો ના ખવાય, વધારે રાત્રે અકળામણ ભરાતી. પછી શું ગરમી ચાલુ થઈ ગઈ છે ને એટલે પછી અકળામણ થાય રાત્રે ઊંઘવામાં. હું તો હવે સવાર બ્રેકફાસ્ટમાં બી આ જ ખવડાવીશ. હા એ ચાલશે, કેમ કે આટલું બધું બનાવ્યું છે. તો આ પરાઠો ફૂલ સાઈઝનો પરાઠો સવારે બ્રેકફાસ્ટમાં તમે એક ખાઈ નીકળી જાવ ને, લંચ કરવાની જરૂર નહીં. હું સાસ કોટમાં લઈ જઈશ. બધા આવી ગઈ બધી બાજુથી કે હું આમ કરીશ, હું આમ કરીશ. તો બસ ચલો આપણો તો એ રેડી છે. તો હવે તો મને નથી લાગતું કે બહુ મહેનત કરવી પડશે, કેમ કે 4 જણા 4માં તો અમારું પતી જશે બધાનું. એટલે બસ જો તમને બી આ ગમ્યું હોય, સુનિતને તો કેવા લાગ્યા એમ તો કહો. અચ્છા પાણી પી લો શાંતિથી. કેવા લાગ્યા? જોરદાર ને. તો બસ જો તમારે બી બનાવવા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત પરાઠા છે, એકદમ આમ જસીદે પરાઠે જૈસા હે ને. તો ચલો અમે અમારા શીતલ દે પરાઠે. ઓકે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બરાબર. હવે અમે બાકીના બનાવીને જમી લઈએ પહેલાં ગરમા ગરમ. જો ફ્રેન્ડ્સ આવું કંઈક બનાવ્યું હોય ને એટલે કેવું થાય છે કે કિચન તો એટલું ગંદુ થઈ રહે છે ને, તો ખાવાની તો બહુ મજા આવતી હોય છે, પણ પાછળ જે કિચન અવેરવાર થાય છે ને એ બહુ જ કંટાળાજનક વસ્તુ છે. તો બસ જો ફાઇનલી હમણાં મારું બધું ક્લીન થઈ ગયું છે અહીંયા, અને મેં પણ જમી લીધું છે. અને ખરેખર જે સુનિત કહેતા હતા ને, મને એમ થયું કે કેમ સુનિતે બીજું ના લીધું, આમ તો પરાઠા કૂદી રહ્યા હતા ને, પણ સાચેમાં એક પરાઠા ખાતા નાકે એકદમ આવી જાય એવી સાઈઝના, ફૂલ સાઈઝના એવો પરાઠા હતા. એટલે બધા એકથી વધારે કોઈ ખાઈ જ ના શક્યું. અને હવે એક ખાધો છે એટલે એને તો સીધું પચાવવું તો પડશે જ, એને સીધું ખાઈને સૂવાય એવી પરિસ્થિતિ નથી, કેમ કે બહુ હેવી પેટ થઈ ગયું છે. અને મને એવું લાગે છે કે આજે ચાલવા બી જવું પડશે. તો બસ હું ફટાફટ 5 મિનિટમાં ફ્રેશ થઈ ચાલવા જવાનું વિચારું છું. તો બસ ચલો 1-2 આંટા મારી આવીએ, કેમ કે આટલું હેવી ખાઈને સીધું સૂઈ જવું યોગ્ય નથી. એના માટે પહેલાં ચાલવા જવું પડશે. તો ચલો હું થોડી વાર વોક કરવા માટે નીચે આવી છું. વિચાર્યું કે 5-6 આંટા મારી દઉં અને થોડું વોક થઈ જાય. પછી સામે જ મારા ફ્રેન્ડ લોકો બેઠા છે, તો થોડી વાર એમની જોડે બેસીશ અને પછી ઉપર જતી રહીશ. તો જો આજનો મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો અને મારી રેસીપી ગમી હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. જલ્દીથી પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય, ગુડ નાઇટ.